ત્યારે હાલ આગાહી કરી છે હવામાન વિભાગે અને તેની વચ્ચે અમદાવાદમાં અસહ્ય ઉકળાટ બાદ રાત્રિના મિની વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી છે। અમદાવાદ શહેરમાં તેજ ગતિએ પવન ફૂંકાયો અને તેના કારણે અનેક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થયા છે। ભારે પવનમાં અનેક હોર્ડિંગ્સ અને વીજપોલ પણ નમી પડ્યા છે। 20 મિનિટ સુધી ફૂંકાયો હતો તેજ પવન અને તેના કારણે વાહન વ્યવહારને પણ અસર જોવા મળી હતી। બોપલ ગુમામાં તેજ પવનના કારણે તાર તૂટતા અંધારપટ છવાઈ ગયો છે। તોફાની પવન ફૂંકાયા બાદ અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત પણ થઈ હતી। બોપલ ગુમા શેલા શિલજમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। નવા નરોડા નિકોલ ઓઢવ વસ્ત્રાલમાં પણ અત્યારે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા તેજસ મહેતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। તેજસ, હાલમાં કઈ કઈ જગ્યાઓ પર વરસાદ જોવા મળી રહ્યો છે અને હાલની શું સ્થિતિ? ગીતા, હાલ હું અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં છું। ખાસ કરીને સરખેજ ગાંધીનગર અને સરદાર પટેલ રિંગ રોડને જોડતા જે વિસ્તારો છે તેની આસપાસમાં અત્યારે સ્થિતિ સામાન્ય છે। જે રીતની મેં અલગ અલગ વિસ્તારોની મુલાકાત લીધી, હાલ સ્થિતિ સામાન્ય છે, પરંતુ થોડી વાર પહેલાં જે પ્રકારેનો પવન ફૂંકાયો હતો, ભારે તેજ પવન હતો, વંટોળ જેવો વાતાવરણ હતું અને સાથે જ અત્યારેની સ્થિતિ છે તે લગભગ સામાન્ય જેવી છે। હાલ પવનની ગતિ મંદ પડી છે, જે પ્રમાણેની સ્થિતિ છે તે પ્રમાણે અત્યારે જોઈ શકાય છે। હવામાન વિભાગે ચોક્કસ આગાહી કરી છે કે આગામી 1 કલાક તેજ પવન ફૂંકાઈ શકાય છે અને સાથે જ વરસાદ પણ વરસી શકે છે। આગામી 4 દિવસોમાં સાર્વત્રિક વરસાદની જે પ્રમાણેની આગાહી છે, તેમાં અમદાવાદમાં સાંજે જે વાતાવરણમાં પલટો આવ્યો, મોડી રાત્રે ખાસ કરીને ધૂળની ડમરીઓ ઉડી, વીજળીના ચમકારા થયા અને સાથે જ ધીમી ધારે વરસાદ પણ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં અને પૂર્વ વિસ્તારમાં શરૂ થયો। હાલની જે સ્થિતિ જોવા મળી રહી છે, સ્થિતિ સામાન્ય છે। વાહનોની અવરજવર છે, રસ્તાઓ પર ઓછી થઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઉકળાટ જે હતો તેમાંથી ચોક્કસ શાંતિ મળી છે, કારણ કે જે પ્રમાણેનો પવન ફૂંકાયો અને ત્યારબાદ જે પ્રમાણેની સ્થિતિ ઉદ્ભવી, જે એક ઝાપટા જેવી નાનકડી જે સ્થિતિ ઊભી થઈ, ત્યારબાદ વાતાવરણની અંદર ઠંડક પ્રસરી છે। હવામાન વિભાગનું માનીએ તો આગામી 1 કલાકની અંદર જે વરસાદ અને પવનની જે સ્થિતિ છે તે યથાવત રહે તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે। જી તેજસ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો અમદાવાદની સાથોસાથ ગાંધીનગરમાં પણ મિની વાવાઝોડું ફૂંકાયું છે। મહાત્મા મંદિર પાસે એક વૃક્ષ ધરાશાયી થયું। ભારે પવન ફૂંકાવાના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો। કેટલાક સ્થળો પર હોર્ડિંગ્સ પણ ધરાશાયી થયા છે અને વૃક્ષ ધરાશાયી થવાના કારણે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત પણ થયા હતા। મહાત્મા મંદિર પાસે આ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની।